हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. તો ગાઈસ આજે અમે પહોંચી ગયા છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં. જોઈ શકો છો ગાઈસ તમે. આજથી શરૂઆત થઈ છે અને હમણાં જ મોદી સાહેબ ઉદઘાટન કરીને ગયા છે. અમે પહોંચી ગયા છે પહેલા દિવસે, હમણાં સ્ટાર્ટ થયું છે અને આ ટાઈપની કંઈક એન્ટ્રી છે અહીંયા આગળ. દમો પહેલી વખત આવ્યો છે અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં. બોલો દમા, કેવું લાગ્યું? મજા આવી છે. હજુ તો અંદર જઈએ પછી ખબર. આ તો એકાએક કરી નાખી છે. ગાઈસ જોઈ શકો તમે, પતંગો જે દેખાઈ રહી છે અહીંયાથી એ બધી અલગ અલગ ટાઈપની. વાવ. ગાઈસ અહીંયા એન્ટર થતા જ આ બાજુ ફૂડ સ્ટોલ છે અને આગળ જઈએ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડ ફૂડ સ્ટોલ છે. અહીંયા ફિરકી લગાવેલી છે જોરદારની. ગાઈસ જોઈ શકો તમે, જો અહીંયા એકદમ મોટી ફિરકી લગાવેલી છે અને આ સાઈડ બી ફૂડ સ્ટોલ છે ગાઈસ. અને પાછળ બધી પતંગો ચડી રહી છે દૂર દૂર આકાશમાં. ગાઈસ અહીંયા ઝાડ ઉપર પતંગો ખલાઈ રહી છે. કોને લેવી હોય, લૂંટવી હોય તો આવી જજો. ત્યાં સામે બધી હેન્ડીક્રાફ્ટ સ્ટોલ છે ત્યાં બી, અને સામેની સાઈડ બી બધી હેન્ડીક્રાફ્ટ સ્ટોલ છે. તો ત્યાં બધી અવનવી વસ્તુઓ મળી રહી છે. ગાઈસ અહીંયા સામે પતંગ બજાર સ્ટોલ બી છે જ્યાં અલગ અલગ ટાઈપની પતંગો મળી રહી છે. આપણે પરચેઝ બી કરી શકીએ ત્યાંથી. જોઈ શકો તમે સામે આગળ કઈ ટાઈપની પતંગો છે અહીંયા. અહીંયા ગુજરાત ટાઇટન્સ નું છે બનાવેલું, બટ આપણે ગાઈસ આરસીબી. બધી પતંગો ચડી એ તો જોઈને આયા. હવે અહીંયા છે કાઇટ ફોટોગ્રાફી એન્ડ વર્કશોપ. અહીંયા અમે જઈ રહ્યા છીએ. તો ગાઈઝ અહીંયા અંદર આ ટાઈપનું છે એક આખું પ્રોપર વર્કશોપ બનાવેલું છે. એની અંદર અહીંયા પતંગો આપણને કઈ રીતના બને એ બી બતાવે છે. અહીંયા છે પતંગ બનાવવાનું.
અહીંયા પતંગ બનાવવાનું બતાવી રહ્યો છે. ગાઈસ અહીંયા પતંગ બનાવવાનો ઇતિહાસ બતાવેલો છે. એક એસી ડોમ છે, તો બહાર તાપથી કંટાળ્યા હોય તો અહીંયા બી આવી જવાય એવું છે, મજા આવે એવું છે થોડું. ગાઈસ અહીંયા વર્કશોપ ની અંદર બતાવ્યું છે કે કઈ રીતના પતંગ બને છે ને એ બધું, અને સામે આપણે બીજું થોડું એનું ગુજરાતમાં સર્જનાત્મક પતંગ બનાવટ, પતંગની હિસ્ટ્રી ને એ બધું બનાવેલું છે અહીંયા. અને અહીંયા અંબાજી માતાના દર્શન કરી લો ગાઈસ. કરી લો જોડે જોડે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન. અલગ અલગ જગ્યાએ જે કાઇટ ફેસ્ટિવલ થાય એ બી બતાવ્યું છે. આ છે કાઇટ ફેસ્ટિવલ કચ્છનું. હવે અહીંયા છે કાઇટ ફેસ્ટિવલ માંડવી, અને બાજુમાં છે આપણું ગીર નેશનલ પાર્ક. એ જ એક જ ફિરકીથી આખી ઉત્તરાયણ નીકળ્યો હોય તો આ ટાઈપની દોરી લાવી તમારે. નીકળી ગયા છે હવે વર્કશોપ ની બહાર, અને હવે જઈ રહ્યા છે ઘરે. આટલું હતું કાઇટ ફેસ્ટિવલ. સામે જોઈ શકો છો બધું પતંગો ચડી રહી છે. ગાઈસ હવે તો ભૂખ લાગી બરાબર ની, પેટનો ખાડો પૂરવા જવું પડશે, નાસ્તો કરવા જવું પડશે. ગાઈસ નીકળી ગયા છે અહીંથી બહાર, જઈએ હવે નાસ્તો કરવા માટે. ગાઈસ પાછળ ફૂડ સ્ટોલ છે, પણ ત્યાં જમવાનું નથી, ત્યાં નાસ્તો ને એવું બધું છે. તો આપણે એવું નથી જોઈતું, આપણે પ્રોપર બપોરનું જમવાનું જોઈએ છે. તો હવે આપણે જઈશું અહીંથી બહાર સીધા, અને ત્યાં જઈને કંઈક ખાઈશું. ગાઈસ તો આવી ગયા છે કાઇટ ફેસ્ટિવલ થી ઘરે, અને ઘરે એને જમી લીધું છે, અને હવે તમને ઉતારવા આવ્યો છું હું સરખેજ. તો અહીંયાથી જશે ભાઈ ઘરે, અને હું જઈશ ઘરે હવે. તો મારે આજે થોડું એડિટિંગનું કામ છે બતાવવાનું છે, અને દમો જશે ઘરે. કાલે આપણે જઈશું ત્યાં પાછા, અને ત્યાં જઈને ઉત્તરાયણ સેલિબ્રેટ કરીશું. તો અત્યારે આને વિદા કરે અહીંયાથી, અને આપણે બી જઈએ ઘરે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરજો. ચાલ ભાઈ, બાય.